કાઈ થયું છે? કાઈ નહીં. તને કાઈ ખોટું નથી લાગ્યું ને મારથી? ના ના, કેમ? મારથી કાઈ ભૂલ થઈ ગઈ હોય તો કે. તમે પોતે યાદ કરો ને. યાદ નથી આવતું, તું કે ને. જવા દો ને, કાઈ નથી થયું. કંજૂસ. મેં એવી હું કંજૂસાઈ કરી કે તું મને કંજૂસ કહે છો? સવારે આપણે બજારમાં ગયા તા તો ત્યાં હું ઊભું પોતું લેવા ઊભી હતી તો તમે મને લેવા દીધું. પણ 150 રૂપિયા કેતો તો. હવે એટલું બધું મોંઘું પોતું લેવાય એની કરતા તો બેઠા બેઠા પોતું કરી લેવું સારું. નથી કરવું મારે બેઠું. અને તમે એક પોતું ન લઈ દો તો તમે કેવા હો એમ? હાવ કંજૂસ. મેં કાઈ એવું નતું કીધું કે નથી લેવું. મેં એને કીધું તું કે આપી દે, એને ના પાડી. તમે 150 વાળું પોતું 50 માં માંગો તો કોઈ નો આપે. ઈ તો સારું કહેવાય. ઈ તો સારો હતો. મારી જેવી હોત ને તો માથામાં પોતું મારે. પણ એને મને સામેથી પૂછ્યું ને કે તમારે કેટલામાં લેવું છે એમ મને કયો. તો મેં એને કીધું 50 રૂપિયામાં આપી દે, તો ના પાડી. આ કાંઈ બધું તમે પહેલી વાર નથી કર્યું. દર વખતે તમે આવું જ કરો છો. દર વખતે નવી વસ્તુ લાવીએ ને લેવા જઈએ ને એટલે તમે ભાવ કરાવવા જ બેસી જાવ છો. અરે પણ હું તો લઈ જ દેવાનો હતો. મેં કાંઈ ના નહોતી પાડી તને લેવાની. પણ એને મને એમ કીધું કે 150 રૂપિયા. એટલે 150 એટલે કેવા મોંઘા કહેવાય. પછી હું તો કહું જ ને કે ભાઈ 50 રૂપિયામાં આપવું હોય તો બોલ. એને ના પાડી, એમાં હું શું કરું? તમે નો લેવાના ભાવ કયો તો કોઈ બાપાય નો આપે આપણને. આપણે ભાવ કરાવીએ ને એને કંજુસાઈ નો કહેવાય, એને કરકસર કહેવાય. હા તો તમારે તમારી કરકસર સાંભળવી હોય ને તો હું સંભળાવું. હા તમ તારે આજે તને જે ઈચ્છા થાય તો બધું સંભળાવા જ મન. મારે મારા દિલનું નથી કહેવાનું. જે છે ને એ કહેવાનું છે. હા તમ તારે બોલવા જ મન. હું બેઠો જ છું સાંભળવા. હું ખાલી શાકભાજી લઈને આવું છું ને તોય તમે મને કીધ કરો છો કે આવું નતું લાવવાનું ને આ લાવવાનું હતું ને આ કેટલું મોંઘું લાવી ને આ સસ્તું હતું ને આવું હોય ને હડેલું હોય ને કેટલું કહો છો. પછી તમે કપડાય તે 2 દિવસે નાખો છો કે સાબુ ઓછો વપરાય ને એટલા માટે. હા બોલ બોલ તાર. પછી હું તંબુરો કહું. મહિનામાં 4 વાર તો પેટ્રોલ ખાલી થઈ જાય છે ને ધક્કા મરાવો છો અહીંથી સામે સુધીના. હા હજી કઈ બાકી રહી જાય હોય તો બોલી જ જા. અરે ખાલી 2 દિવસ ફરવા બહાર ગયા હોય ને તોય તમે ઘડિયાળના સેલ કાઢ નાખો છો. હવે આનાથી તો હું કેવું મારે તમને? બસ હવે મારે નથી સાંભળવું. મારે તમને કઈ કેવું નથી. આ તો તમને કંજૂસીનો એવોર્ડ મળવાનો હોય ને તોય તમે ના પાડી દો કે મારે નથી જવું, મારે ચપ્પલ ઘસાઈ જાય. આને ખોટું બોલવાનું કહી દીધું. આને બોલવાનું કહેવાય જ નહીં. અત્યારે તો હમણાં સારું થયું અહીંયા 4-5 માણા નથી બેઠા, નતર બધું કહી દે. હમણાં તમારો ભાઈબંધનો ફોન આવ્યો તો મારી ઉપર. મને નથી ખબર કેમ આવ્યો તો. હું કેતો તો તને? બહુ ભોળા ન બનો ને તમે જ ફોન કરાયો હશે કે હું નાની છોકરી નથી. અરે હા આજે એનો બર્થડે છે ને તો બહાર જવાનું છે. મેં હમણાં ફોન ન ઉપાડ્યો ને તો તને કરી દીધો. તમારા ભાઈબંધનો બર્થડે છે એમ? હા આજે એનો બર્થડે છે એટલે રાત્રે બધા ભાઈબંધ ભેગા થાશું ને બહાર જાશું. પણ એ તો એમ કેતો હતો કે મારી વાઈફનો બર્થડે છે ને મારે એને સરપ્રાઈઝ આપવાની છે. અરે ફસાઈ દીધો. કેમ બે દાંત વચ્ચે જીભ આવી ગઈ? જવાબ આપો. અરે વાઈફ નો બર્થડે છે. અરે મને એને કીધું જ નહીં કે કોનો બર્થડે છે. હા સાચું એના વાઈફ નો બર્થડે હશે. હો કાંઈક તો શરમ કરો. હજી સાચું બોલો, કાંઈક સાચું બોલો. અને એ તો મને એમ કહેતો હતો કે મારા ક્લાસનો જે છોકરો હતો ને એનો બર્થડે છે. પણ તો તું હું કેમ મને ખોટું બધું બોલે છો? તમે કોઈ દિવસ સાચો જવાબ આપો છો? મારે જ બધી વાત કઢાવી પડે છે સાચી. અને તમારો ભાઈબંધ એ ખોટો. અરે ભાઈ હવે ગમે એનો બર્થડે હોય હું જાઉં કે નહીં મને સીધે સીધું હા કે ના કહી દે. તમે સીધે સીધું સાચું કહો છો? જો સીધે સીધું અને સાચે સાચું કહી દઉં છું. આજે બધા ભાઈબંધ નક્કી કર્યું છે ભેગા થવાના છીએ ને થોડીક પાર્ટી કરવાના છીએ. સીધે સીધું ગોદડું ઓઢીને હુઈ જાવ ને આજ પછી પાર્ટીની વાત કરતા નહીં. અરે ભાઈબંધોય નંગ મળ્યા છે ને આ બૈરું ત્યારે ખતરનાક મળ્યું.